ધર્મની નજીક રહેવું હોય તો દાન કરવું. ભગવાને મને ને તમને કંઈક આપ્યું હોય ને તો આપણે સત્કર્મમાં વાપરવાનું. અરે હું તો ત્યાં સુધી કહીશ કે ભગવાનના કાર્યમાં તમે કદાચ 500 વાપરશો ને તો આ દિન દયાળુ છે, 5000 તમને ગમે તે રીતે આપી જશે. પણ એકવાર તમે વાપરો, જે તમે આપો છો ને એનું ફળ તમને મળે જ છે. હમણાં વોટ્સઅપના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી ઘણી બધી જગ્યાએ આપણે સાંભળતા હોય છે કે મંદિરમાં જઈને દક્ષિણા ધરવી નહીં, પૈસા ધરવા નહીં. એમાં પૈસા ધરવા નહીં એવું બધું કહેતા હોય છે. પણ કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ પણ આશ્રમમાં જાઓ, તમે દર્શન કરો ને એટલે કાંઈ નહીં કાંઈક તો આપણે અર્પણ કરવું જ જોઈએ સાહેબ. શું કામ? દાન કરવાથી આપણી લક્ષ્મી જે છે, આપણું જે ધન છે એનું શુદ્ધિકરણ થાય છે. અને આમ પણ શાસ્ત્રમાં બતાવેલું છે કે જે કમાતા હોય ને એનો 10મો ભાગ કાઢી નાખવો જોઈએ. 100 કમાતા હોય તો 10 રૂપિયા ધર્મના કાર્યમાં વાપરવાના, વાપરી નાખો.